એ ભગવાન જા લાલો પિક્ચર હાલ આવ્યું એવું 30 વર્ષ પહેલા આવ્યું હોત ને તો સારું તો કેમ કે મારા લીવરના ફોદા ના ઉડે કેમ કે તાણ તો હું ખૂબ દારૂ પીતો અને લાલો પિક્ચર એવું એક પિક્ચર છે ને શું વાત કરું ધાર્મિક પિક્ચર છે આ જોવા લાયક એક પિક્ચર છે કેમ કે તાણ તો મારે મારા ભાઈબંધો વસમાં એવા મારે સંગ થઈ ગયો છે સંગત થઈ ગઈ છે કે હું દારૂ પી પીને આવી ગયો હવે તો ને મારે તો બધું કશું રહ્યું નહીં એમ એમ હું બધું વેરી ગયો છું અને આ મારો છોકરો એ હાવ દારૂડિયો થઈ ગયો છે એને મારે હવે આ લાલો પિક્ચર બતાવવું પડશે કેમ કે લાલો પિક્ચર એને બતાવ્યો તાણી હીરો દારૂ છોડશે ને હું એ દારૂ છોડું હવે મારે દારૂ છોડી મેળવ્યો છે ને મારે જીવનમાં કોઈક હવે કરવું છે આગળ વધવું છે હું જીવનમાં મારા લીવરના ફોડા ઉડી ગયા છે પણ મારા છોકરાના લીવરના ફોડા નહીં ઉડાડ્યા કેમ કે તાણ હું દારૂ જો ના પીતો હોત ને તો મારો ઋતબો હું એક આજીવન તરીકે આમ જીવન જીવત અને અત્યારે આ કેવું થઈ ગયું જોજો હું હાવ આમ દારૂ પી પીને હાવ આવી રહ્યો છું પણ ના મારા કૂતરા જેવી આ જિંદગી થઈ ગઈ છે ના પણ આના માટે હવે મારા છોકરાને હવે હાસા રસ્તા હવે હેડાડવો પડે કેમ કે હવે નહીં ચાલે હવે કોક મારે જીવનમાં કોક કરવું છે આગળ એટલે કોક તો કરવું છે કેમ કે છોકરો હવે જાય છે ઊંધા રસ્તે અને હવે એને સીધા રસ્તામાં મારે મેળવો પડશે ના પિક્ચર હવે એને મારે બતાવવું પડશે એટલે હું તો 1000 રૂપિયા ના પણ અત્યારે પૈસા આલીને આ પિક્ચર બતાવું છે ગમે એ થાય પણ એને હાસા રસ્તા મેળવો એટલે મેળવો ગમે એ કરીને કાકા શેની વાતો કરો છો એકલા ને એકલા બોલો રા આ લાલા પિક્ચરની એટલે લાલા પિક્ચર માં એમાં શું છે એવું તને ખબર નહીં લાલા પિક્ચર માં શું છે એવું લાલો પિક્ચર તું જોઈ ને તો તું આ દારૂ પીવાનું જ બંધ કરી દે હવે તમારે મોહણી એમ જોવાની ઉંમર છે ને હવે લાલા પિક્ચર તો તમારે જોવાના આવી છે ઘંટા છે આવો તો ચિત્રો તું ખાલી એકદમ એ પિક્ચર જોઈ હા એક ધાર્મિક પિક્ચર થઈ રહ્યું શું ધાર્મિક છે અમે પોટલી પીવા સામાન ખબર છે બીજું શું આવે એમાં એ પોટલી બોટલી હવે પીવાનું બંધ કરી દે અને તું એક દોનું પિક્ચર જોઈ લે જો તું હારે હાથે આ દારૂ બંધ ના કરી ને તો શું કહેતો હશે તું મને ભાઈ મને પિક્ચર જોવા જતો એ પિક્ચર માં પેલો દારૂ જ પીવે છે તાણી જો એ તારા કઈ વાત હાચી જયારે એ પિક્ચર માં હાસી વાત દારૂ પીતો હોય છે અને જયારે એને ભગવાન મળે ને એ ભગવાન એને હાસા રસ્તા લઈ જવા સારું એને દારૂ છોડાવી છે અને હાસા રસ્તા એને મેલી છે અને એનો તારનો એની જિંદગીમાં એને બહુ આમ આગળ વધે છે એ પિક્ચરમાં એવું કહેવાનું છે અને એ પિક્ચર છેલ્લો એન્ડ જોવા ને તો આપણો રૂવાટા ઉભા થઈ જાય હું તો 555 પિક્ચર જોઈ એકે મારો ફેર નહીં પડે પી કરું હાલે તો એ બધા પિક્ચર જોઈ છે પણ આની પિક્ચર જોઈ આ લાલો પિક્ચર છે ને એક નંબર પિક્ચર બનાવ્યું છે ઓવે એમાં ભગવાન શ્રી કૃષ્ણનું એમ પેલું કરવામાં આવેલું છે આ તો પેલા ભગવાન આયા હતા ઓવે એ પિક્ચર માં છે ને શ્રી કૃષ્ણનું રૂપ લઈને સ્પેશિયલ લાલો આવ્યો હતો તો કાકા હું લાલો નહીં તું લાલો નહીં તો તું રે મારો વાલો એવું છે કા ઓવે પણ આપણે બેન હવે આ કૂતરા જેવી જિંદગી જીવી છે ને એના માટે હવે આપણે આગળ હેડવું પડે આ પિક્ચર જોવું પડે તારે અને તારામાં જો 99% ફેર ના આવે તો હું કહેતો છું તું મને તો જોતા વળી એમ તું આ પિક્ચર જોઈ એક દોન નું જોઈ કેમ કે તને ખબર પડે કે આપણે બે નાટી ગયા તો કૂતરા જેવી જિંદગી જીવી છે હું તો હું જોતા હોઉં ટિકિટ ના પૈસા આલજો રેડો ટિકિટ ના પૈસા જ લે વળી લે કાકા તો પેલા આલો કે પોપકોર્ન ના 100 રૂપિયા લે તારે શું પોપકોર્ન ને પોપકોર્ન આખું પેલું શું કહેવાય થિયેટ પેલું વેન શું કહેવાય તો આખી એ ટોકીમાં આખું 400 હાથ ખાલી કરાવું લે હા લાવો આ તો કાકા મૂડમાં લાગે એવું અને જાય પિક્ચર જોતાય તું તો હું જોઈને આવરો તમે કા ઊંઘો હોય સારું હેડો જા હું જોવો હવે હા ઓય જોઈ ઈ પિક્ચર જોવી વાત હાસી પણ એમાં તું એકલું જોજે કે એમાં સંગત નું અસર છે ને ઈડું પેલા જોજે ઓય હારું હું બીજું વધનું નહીં જોઉં હા સંગત નું પેલું જોજે જો તને કહું હારું મારી જિંદગી જુતરે એવું કર્યું બસ હા જાહેર હાર તને હું હવે જાઉં રાજી ખુશી જાય હા રાજી ખુશી જ છું એ દ્વારકા વાળા મારી જિંદગી સુધરી જાય બસ મારા માટે હવે તો કેમ કે આડી ગણા તમે તો હાવ કેવી જિંદગી જીવ્યા છો હવે આ કોક કરી અને આ જિંદગી અમારી સુધારવી પડશે જય દ્વારકા વાળા હવે મારા ભાઈબંધને ફોન કરવા દો પેલા તો હલો આમ થઈ સગનાઈ બોલો જો તમારે જેન પેલા કાળુ ને ગફુર ને જોને પેલા વાલિયા ને જોને પેલા ગમે એને કેવું એને કહી દેજો હવે આપણે આ દારૂ પીવાનો બંધ કેમ બસ વળી આપણે હવે આ જિંદગી હવે સુધારવી છે તમે દારૂ પીવાનું બંધ કરજો તો અમારી શું થાય પછી કેડે તમારું તો જે થાવું એ થાય પણ ભાઈ આપણી જિંદગી છે ને હવે હારા રસ્તો લઈને જવું છે ઓએ
એટલે પણ તઈ પીવાનું બંધ કરો, તમે તો ટીમના મેમ્બર હતા મેન. હા હું મેમ્બર જો, હવે હું આજથી મેમ્બર નહીં, આજથી હું આ ટીમ તમારી છોડું છું. તમારા વગર તો હવે અમારે હાવ અધૂરું અધૂરું લાગશે. હો અધૂરું લાગતું તને તો કશો વાંધો નહીં, તને તો પીજો જો, તમને તો હું છૂટી આલી, પણ હું આજથી નહીં આવજો તમને કહું. પણ હારા ભલામ તો આવશો કોક હશે તો. હા હારા ભલામાં આવ્યો, પણ જો દારૂ નું હશે ને તો હું કશું નહીં આવતો, તમને કહું પહેલથી. હારું હેડો. મારું કેવું તમે મોનો તો તમે આ સુધરી જો. પણ અમારે તો હવે એના વગર જિંદગી નીકળશે જ નહીં. તમારે કઈ બધી વાત સાચી. તમે હમણાં પેલું એક પિક્ચર નહીં આવ્યું, જીવ પેલું લાલો પિક્ચર, હીરું જો તમે એક દોનું જોઈ નાખો ને તો તમને ખબર પડી જાય કે આપણી જિંદગી ચીવી છે. કેટલો ખર્ચો થાય એમાં? ખાલી 150 રૂપિયા, વધારે ને ખાલી 150 રૂપિયા. 150 રૂપિયામાં અમારે પોટલીઓ કેટલી આવી? એટલે પોટલી વાત હાસી, પણ ખાલી એક દોનું પિક્ચર જોવે ને તો તમને ખબર પડી છે કે ઓમાં શું છે. એમાં સ્પેશિયલ પેલા શ્રી કૃષ્ણ ભગવાન છે ને હીરો લાલાનું રૂપ લઈને આવ્યા છે, અને પેલો દારૂડિયો હોય છે એને કેટલી સમજણ આની, એની જિંદગી છે ને એને સુધારવા માટે એનો કેટલો પ્રયાસ કર્યો છે, અને છેલ્લે એ દારૂ એની જિંદગી જેવી સુધરે છે ને. હા શું કહું, હું તો એ પિક્ચર જોઈ માં તો આમ શું રૂવાટો ઊભા થઈ ગયો છે. તઈ પિક્ચર જોઈ ચિત્રે? હા હું પિક્ચર જોઈ સુધરી ગયો આજથી. હારું તો ફરતા હેડો. તમે હા શું તમે જોતા જો કાલ જઈ. અમારે તો કોઈ જોવું નહીં. સારું ભાઈ, તો તમારી મરજી થાય, બીજું શું. હારું હેડો. એ હા કોઈ નહીં, ઈયન જિંદગી સુધારવી જ ના સુધાર, આપણી તો હવે જિંદગી સુધારવી છે ગમે એ કરીને. હલો, કીધું બેટિંગ માં તૂટી ફૂટી લેતો આવજે. એટલે પોણી તો હવાળાનું ચાલશે. હા તો જલ્દી આવજે પાછું. હા એ ગુગુ, હા તું શું કરો રાજના? એટલે પેલો બકો ઠેલી લેવા ગયો છે. તો પિક્ચર જોવા આવવું હોય તો એટલે પણ પેલો ઠેલી લેવા ગયો છે, આવતો હશે હવે. અલ્યા નવું પિક્ચર આવ્યું છે હમણાં 2 દાડા મોરે, લાલો. લાલો ઓ પિક્ચર લાલો પિક્ચર છે. તો વળી પીન હેડ્યા છો. એટલે પેલા જોતા હોય ને પછી પીછે આવી હેડ દે હવે. એટલે પીન જા તો થોડું મજા આવશે જોવાનું. એટલે પેલો કેટલી વાર થાય ને આ બન એ બસ હાલ ફોન કર્યો, પડી કે લેતો હશે દુકાને. કે પિક્ચર એમ મારા કાકા કહેતા કે સારું છે એમ કહેતા હતા. પિક્ચર તો સારું છે, હમણાં પહોંચો કે આવ્યો, આવી જાય હમણાં અડધો કલાક. આવી જાય હો તો થોડી જગ્યા કરો તાણ પયા. લ્યો તાણી. ફોન કરજે પાછો એને ઘડી. એ તો આવશે. શું છે ટિકિટ નું? ટિકિટ તો કોક 4 રૂપિયા છે. 100 રૂપિયા છે? ઓય લે તારી વઠેલી છે નેટ મગાઈ છે. તો મારા કાકા 2 રૂપિયા આલ્યા છે એમ તો મને. આલા છે? ઓય તારા હું મારા આપણે 2 ભાગ પાડી ગયો ભાઈ, બંધ નહીં આપણે 2 તો. આપણે 2 તો છે, પણ પેલો ચો જા હે. ઈ જેના કાઢી મેક્ષા બોલાઈ નહીં લઈ જાવ આપણા હંગાઈ. 50 રૂપિયા ખાલી પડ્યા છે પેલા. પિક્ચર જોવા નતું જવાનું. પિક્ચર જોવા શું તમે દારૂ મગાઈને બધા પૈસા પૂરા કરી જાય છે, તૂટી ફૂટી લાઈન બધું. જીવ એટલે પિક્ચર જોવા દાદા તો. આ બેઠો ના હા જીવ પિક્ચર. ઈ એમ કાકો કહેતા હતા કે લાલો મૂડી આવ્યું મૂડી. એન કાકો મૂડી ખોયો છે શું પિક્ચર જોવા જાય રે મૂડી. ઈ એમ કાકે મેલા 2 રૂપિયા લઈને કીધા પિક્ચર જોતા હોય બાટી. બાટી તો હોય થિયેટર ચાલુ કર્યું છે, અને એમાં પાછા આપડા 3 જણા પિક્ચર જોવો છે. તો એ મને ઘેર મેલવા આવજો એટલે 3 જણા. એટલે જા તું તાર જાવું હોય તો તાર ઘેર હું જાય માર ઘેર હવે. હું નહીં જઈ કોઈ એમ જ એકલો. તો પડે તો હોય આવડે જ. મારે શું જાય કો માર બાનું કોઈ નહીં જવાનું. જહડા પિક્ચર જોવા નહીં જાવ. પિક્ચર હવે નહીં જોઉં ને, હવે ઘેર જઈને ઊંઘશે નહીં સુખ શાંતિ. ભજા ગુજામ પિક્ચર જોવા એવા. એ તો મારા કાકા હું બનાવી દે કે પિક્ચર જોઈને આવ્યો કાકા મસ્ત હતું. પિક્ચર તો કાલે જોહ, પીધા વગર ના ચાલે. ઓય તમારા વાજે જ મને પિક્ચર જોવા નહીં મળ્યું. હારા હાડો તાણી, માર કાકાના બીડી લઈને જવાનું છે. હારું જહેડ હોઈતી કાલના ભેગું થાતું પાછું કહી દઉં પાછું. હાર કાલ ભેગું છું તો તાપું તો આબુ તો પૈસા લઈને જ આવજે. એ સિંગ ભજન પૈસા આવી જશે લ્યા. એટલે જાન હોય તાર કાઢવા એટલે ખાઈ નાખ. તઈ શીખ ભજન પૈસા તું ભરજે જાય પછી. અમથાઈ ઓ અમથાઈ લે ભલા મેં આટલા વહેલા હુઈ જાક્યું. ઓહો ન થઈ ઓય આવરા. ઓય આયા તમારો છોકરો જઈ ગયો તો. છોકરો તો વઈ ગયો છે પેલા ડીસા પેલા ટોકિંગ પિક્ચર જોવા.
પિક્ચર જોવા ઓવે હમણાં પેલું આવ્યું ને લાલો પિક્ચર ઓવે ઈ જોવા મળ્યો છે. ઓવે લાલો પિક્ચર આવ્યું જ છે. હા લાલો પિક્ચર છે ને એક સમજવા જેવું પિક્ચર છે. એને પિક્ચર જોઈને આવ્યા છે ને મુએ એટલે અમારે હવે અમારી બેન જિંદગી સુધારવી છે. ઓવે કેમ કે અમારે કૂતરા જેવી જિંદગી છે ને એથી હવે આમ સાદા રસ્તા લઈ જાવી છે. એવું છે. હા એ પિક્ચર એવું સમજવા જેવું પિક્ચર છે. તમારો છોકરો જો પેલા વાટમાં હા. દારૂ પી અને એની જિંદગી સુધારે. હવે શું ના થાય તમે મજાક કરો છો. એટલે આ મજાક નહીં કરતો. ઈને ઊંઝો ઊંઝો ગાલે બોલે રે. ત્યાં બાપા હું 800 રૂપિયા ના આલ્યા છે ને પિક્ચર જોવા મળ્યો છે યાર. એ 250 રૂપિયા પિક્ચર જોવા નહીં જાવ. તો ઈ જો વાટમાંથી જોતા હો, ઈ દારૂ પી ગયા છે. હા શું કહું આ શું કહું છો તમે? અને ગાલે બોલી રહ્યા છે. ઓહો કાઠું કર્યું તો. હું તો જાતો તો જલુભા જોડે આજીવન જોડે કીધું ઓય લાઈન થાપવરા હું ભોઠાવું કીધું બર્યું બંને. ના ના ચાલુ પર જોડે તો ના પણ જવાય. કીધું પેલા અમથાઈ જોડે જવાય જો. ના હારું કરી તમે માર ભાઈ આયા હમણાં તો ખાલી હું એનો ગુંદ બોધું. આજ તો લાલો પિક્ચર તો બતાવી જોઈએ ને ઓય અંકી જિંદગી સુધારી. તમારી જિંદગી સુધરી નહીં. મારી તો હું સુધાર્યું પણ હવે એની તરત હું ફેર સુધારી નાખું. જો સુધારો. હારું તાન હા રોડો. હું ઈ તો લેતા આવું યાર. હા જો તમે. એ હા એ હા. ખરેખર અમે પેલું કહેવત નહીં કે કૂતરાની પૂંછડી સીધી ના થાય. ગમે એટલો એના પર વજન મેલે ને તો એ પૂંછડી સીધી થાય તો નહીં હો કદાચ આખો આવડો મોટો પાછો મેલે તો એ વેટાઈ પાછા. પણ મારે પેલા લાંબો પડશે વાલા જેમ કે એ ગાલે બોલે નહીં મેળાવે હતું. ખરેખર હાર્યો હવે છે ચેટલા પડ્યો છે ને આનો ને કે આખું ગોમ ઊંચું કરશે એ બોલ કરશે. હા હવે જવા જો હટ. આયા જ્યાં પડ્યા છે. ઓહો આ તો અમારા વાલય છે. ઓ વાલય લે આ હું છું. ઉભો થા અને ઉભો થા પેલો તું ઉભો થા. જીઓ શેક તો ઊંઘવા નહીં દેતો મન મોસામાં. તારો બા છે હું બે બા તમે કાકા આ શું કાકા કરીને- પણ પિક્ચર જોવું રહું છું પડ્યો તન હું ચો મિલ્યો તો એમ કે પેલા તમે લાલા પિક્ચર જોવા મેચો તો તો આ લાલો પિક્ચર જોવી છે આ ભગવાન રૂબરૂ આવી જાય માર ફાય ને હવે રૂબરૂ આવ્યો એટલે કાકા હવે છોડી મેકો એટલે શું સોળી મિલ્યો એટલે તન મિલ્યો તો ચો તું પટ જોજો. એટલે જોઈને વળતો આવ્યો તો પૈસા વચ્ચે એનું પીધું. ત્યાં હું તારી જિંદગી સુધારવા હારું કઈ તો હું તને આ પિક્ચર જોવા મિલ્યો તો ઓવે તારા તો હોય જિંદગી સુધારી જોત ખરી એ યાર. માટે કોઈ જિંદગી ના સુધરી કોઈ પિક્ચર જોયા માટે જવાય જો ઘેર તમે કોઈ તો જોઈ એકદમ તું પિક્ચર તો જોયું ને કમણે એક કી થાપ્યા બધા દોત પાણી જાય તમે ચાલ જોઈ ના કઈ ને તમે હું તો ચાણી જોઈને આવ્યો છું. મેં કોરાસો હાલે કોણ એ હું નહીં મેં કાઢો તું પોતે જ મેં કોઈ છે તમારે આબુ દાવ હું તો હવે ઘેર ને જો બે ક્યારે ગોદડા જોઈને તને તરત લાલો પિક્ચર બતાવશે તારો દારૂ ઉતારી ના જ એ પિક્ચર બતાવીને તને ઘેર લાભો છે અને તને એ વાલાન છે તને લાલો બનાવશે એ પિક્ચર બતાવી અને પિક્ચર બતાવે છે તને ઘર ના લાવવું હોય. હું સમજી શું તું વળી તારની વાત ન વળી હું એને તો જો વધારે જેમ લાડે સડાયા તો વધારે એમ ફાલે છે હું હવે શું આમ કરી રહ્યા છો. ઘેર જાવું છે કાકા જવાય ને હવે એ કેર નહીં જાઓ સોનામાં હેડો તમને પિક્ચર બતાવીને તમે સુધારી કેર લાવવો છે તને ઉવે પણ મારે નહીં જોવું કશું તો જોવું છે તને બતાવું છે આજ પિક્ચર હેડ તું હેડ સોનો મોનો હેડ. આ મારું BSS ઓફિશિયલ